મિત્રો ખોડિયાલ ચોક ની સીધા થોડાક આગળ આવો એટલે તમને મસ્ત મજાની એક આ દુકાન દેખાઈ જશે. ભાવ રીઝનેબલ કરી દઈએ તમને. આપડા AK-47 નો શું ભાવ? 1100 1100 રૂપિયા. રૂપિયા 5000 બરાબર. ભાવ ચાલે છે આપણે અત્યારે ચેલેન્જ 6 ચાર્જ આવે 5000 માં એ 900 રૂપિયામાં રંગિંગ કમ્પ્લીટ કરી આપીએ છીએ. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને મજામાં થશે, કારણ કે આ વિડીયો જોતા બધા મજામાં જ હોય. તો મિત્રો આજે જવાનું છે આપણે ધોળકા, કારણ કે આપણે ધોળકામાં શું ભાવ ચાલે છે પતંગોનો, એક કોડીના કેટલા રૂપિયા લે છે અને 5000 વાળી દોરીના કેટલા રૂપિયા લે છે તે બધું આપણે આ વિડીયોમાં જાણીશું. તો વિડીયો છેલ્લો સુધી જોજો મિત્રો. અને આને 2 દિવસ પહેલા હું જોયો તો મિત્રો દુકાનનું સિનેમેટિક શૂટ કરવાનું હતું પતંગનું, એટલા માટે મિત્રો ત્યારે આ કંઈ આપણે ભાવ કયું કંઈ પૂછ્યું નહોતું. તો મિત્રો આજ મેં વિચાર્યું કે આની પર એક મસ્ત મજાનો બ્લોગ બનાવું અને જાણવી આ ભાવ શું ચાલે છે આપણે ધોળકામાં, એટલા માટે તો વિડીયો છેલ્લો સુધી જોતા રહેજો, કારણ કે આ તો કોઈ છે નહીં મિત્રો. આજે જવાનું છે મારે એકલા, કારણ કે આજ બધા હોવાના રીતે કામે જ્યાં છે મિત્રો. તો મેં કીધું કશું વાંધો નહીં, હું એકલો જાઉં, કારણ કે ધોળકા જાજુ દૂર છે ને મિત્રો. ધોળકા જસ્ટ અહીંથી 5 કિલોમીટર જેવું છે. તો મેં કીધું જઈએ અને જાણીએ કેમનું છે ને કેમનું નહીં, કઈ કઈ જગ્યાએ બેસ્ટ દોરી રંગે છે, કઈ કઈ જગ્યાએ પતંગો મસ્ત મજાની મળે છે, એ બધું આપણે આ વિડીયોમાં કવર કરશું. તો વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો. તો મિત્રો આપણે ધોળકાની અંદર આપણને મળી ગયા હરિભાઈ. હરિભાઈ કેમ છો? મજામાં? જય માતાજી, જય જય નવ વર્ષના રામ રામ. આજે હું ને અજયભાઈ જવાના છીએ તમારી માટે સ્પેશિયલ બળેલી દોરી, કસાયેલી દોરી, થર્મોકોલ વાળી દોરી, કાળી, ધોળી, પીળી, લાલ, વાદળી દોરી બધી રીતની રંગે છે. અને જો એના રીઝનેબલ ભાવ હશે, પતંગો સારી હશે, ખંભાતની પતંગ, સુરતી પતંગ, રાજકોટની પતંગ, ખેડાની પતંગ, નડિયાદની પતંગ, બધી પતંગો મળવાની છે. અને આપણે એ આગળ જોઈશું. પેલા અજયભાઈની રાહ જાણી લો. જય સિયારામ. આપણે અહીંથી જઈએ આપણે ખોડિયાલ ચોકમાં જઈશું ને પેલા. હા ભાઈ અજયભાઈ, ત્યારે આપણે જઈશું ખોડિયાલ ચોકમાં, કારણ કે વધારે રંગતા હોય ત્યાંથી આપણે ભાવતાલ પૂછીને તમને જણાવશું. તો મિત્રો આપણે આવી ગયા છીએ ખોડિયાલ ચોકમાં. તમે જો અહીંયા મસ્ત મજાનું રંગવાનું એકદમ ચાલુ થયું, તમે જોઈ શકો છો. અને ભાવતાલ આપણે હમણાં પૂછી લઈએ શું શું ભાવ ચાલે છે આપણે અત્યારે. ચેલેન્જ 6 ચાર્જ આવે 5000 માં એ 900 રૂપિયામાં રંગિંગ કમ્પ્લીટ કરી આપીએ છીએ. હા બરાબર. અને ફિરકી જે મન પસંદ છે સ્ટીલની કે સ્ટીલની ભરી આપીએ છીએ, પ્લાસ્ટિક કે પ્લાસ્ટિક ભરી આપીએ છીએ. બરાબર. અને ફિરકીનો કઈ ચાર્જ? ફિરકીના લપેટવાનો ચાર્જ હોતો નથી અમારી ત્યાં. બરાબર. બાકી ફિરકી બધું ઘરાક પૈસા 900 રૂપિયા બધું કમ્પ્લીટ કરી આપે છે. 900 રૂપિયા જેવી દોરી પસંદ કરે. હા. સાકર પછી બીજો વધારે ભાવ થાય, 9 તારનો ભાવ અલગ થાય. 1200-1300 રૂપિયામાં 9 તાર રંગી આપવામાં આવે છે. બરાબર. બાકી હરિભાઈ તમને કેમ લાગે અહીંયા દોરી આપણે ગ્રાહકની જે પસંદ હોય એ પ્રમાણે કલર કરી આપીએ છીએ. બરાબર બરાબર. મતલબ કલરની કેટલી વેરાયટી, કેટલા જાતના? કેસરી છે, ટામેટા છે, ગુલાબી છે, લીલો કલર, પોપટી કલર, વ્હાઈટ કલર, બ્લેક કલર, મનપસંદ ના કલર કરી આપવામાં આવે છે. બરાબર. ભાઈ આપણે તમને દોરી કેમ લાગે હરિભાઈ? તમે રંગા તમે જોયું તો તમને કેમ લાગે? ઓકે અજયભાઈ, તમે બધું કારીગર પાસે જાણી લીધું છે. અને જો કોઈ ઉત્તરાયણના અતિ પ્રેમી શોખીન એવા દોરીના રંગનાર હોય તો ધોળકામાં ખોડિયાર ચોક પાસે આવેલું છે આ દિનેશભાઈ રાણા. એમનું પ્રખ્યાત છે દોરી રંગવાનું કાર્યક્રમ. તમે આ જોઈ શકો છો, એક નહીં એક સાથે 4 જણા રંગનારા કારીગરો છે, તો પણ એમની પાસે કામ પૂરું થતું નથી. અડધા લોકો વેઇટિંગમાં ઊભા છે, અડધાને વેઇટિંગ લિસ્ટ આપેલું હોય છે. અને રીઝનેબલ ભાવમાં તમને દોરી રંગી આપવામાં આવે. બસ તમારું નામ કહી દીધું, તમને સીધા આઈને મળી જાય. ઓકે મિત્રો, આમને આઈને મળી જવાનું મસ્ત રીતે. બધું અત્યારે તો ધામધૂમથી ચાલુ હોય છે. તમે આઈને મળી લો, મસ્ત રીતે તમને બધું કરી આપશે. બરાબર. ચલો હરિભાઈ, આપણે પતંગનું આગળ જાણીશું ને. આપણે તો મિત્રો દોરી રંગેલી તમને બતાવો જો. તમે મિત્રો આ રીતની કઈક રંગેલી હોય છે, મસ્ત મજાની હોય છે. અમે તો બાકી જોયું, ગમ્યું અમને, એટલા માટે લાગ્યું. અને આ વિડીયો માટે નહીં મિત્રો, અમે જોયું પછી એવું લાગ્યું કે ના બાકી છે સારું. તમે આપણે જોઈ શકો છો, ધમધોકાર બધું ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો મિત્રો દોરી રંગવાનું યુટ્યુબ ચેનલ હોય ધોળકાની અંદર આવી જવાનું તમારે અહીંયા. તો તમારે ટેલર લાવવાની કઈ જરૂર છે નહીં, કારણ કે તમે જોવા અહીંયા બધા ટેલર અવેલેબલ છે. તમને ભાવ આપણે એ દુકાનદારને જ પૂછી લઈએ. ભાવ શું ચાલે છે આપણે આ બધા ટેલરનો? જે ટેલર અલગ અલગ હોય એના ભાવ એ રીતના હોય. 350 થી ચાલુ થાય. બરાબર. 1100-1200 રૂપિયા સુધીની અંદર મળી રહે. અને નકલ દોરી થી સાવધાન રહેવું. આપણી દુકાને અસલ દોરી જ મળશે. એટલે એ કહેવા માંગે મિત્રો, આમાં ઘણી બધી પ્રકારની અલગ અલગ જાતની દોરીઓ હોય છે, જેમાં તમે છેતરાઈ બી શકો છો. એટલા માટે તમે અહીંયા આવીને અમને મળી લેજો. તમારું નામ એકદમ કહ્યું ને, અહીંયા આવો સીધા. દશરથભાઈ જાનવીભાઈ. ઓકે મિત્રો, અહીંયા આવી જાય ને, અમને મસ્ત મજાની દોરી લઈ શકો છો. ને આમે સામે રંગ હશે, અહીંયાથી રંગાઈ બી લેવાનો. તો ખોડિયાલ ચોક ની સીધા થોડાક આગળ આવો એટલે તમને મસ્ત મજાની એક આ દુકાન દેખાઈ જશે, જે મસ્ત રીતે અહીંયા દોરી હોય છે. આવો હરિભાઈ, આપણે જાણી લઈએ. હરિભાઈ કેમ આ દોરીનું થોડુંક સમજાવી દો અહીંયાથી આપણે. પહેલા તો હું એ કહેવા માંગીશ કે કોઈ પણ જો ટાઈમ વેસ્ટ ના કરવો, કે દોરી રંગાવી છે એની માટે ટેલર લેવું છે, એની માટે પૈસા આપવા છે, ફિરકી ના લેવા છે એની માટે પૈસા આપવા છે, કયો કલર કરવો છે,
કયો નથી કરવો. એની કરતાં તમારે તૈયાર લેવી હોય તો તમે આપણે જોયું કે ખોડિયાર ચોકની આગળ જરા દોરી રંગે છે એની સહેજ તમે 100 મીટરના અંતરે કે 80 મીટરના અંતરે આવશો એટલે એક ગોડાઉન છે મોટું, ત્યાં પતંગો અને દોરી છે. ચાલો થોડીક દોરી વિશે તમને કહી દઉં. આ AK-47 છે, 5000 વાર 5000 વાર છે. તાર તમારે જોઈએ મળી જશે 6 તાર 9 તાર 12 તાર ના મળી રહેશે. બરાબર. તમારી રેન્જ રિઝનેબલ રહેશે. પછી આ બીજી આવી જાવ ભાઈ, આ ચેસ માસ્ટર છે. ઓકે, આનમાં તમારે ડિફરન્ટ કલર અને તમારા તાર બંને મળી રહેશે. આ બીજી છે શ્રી હરિ સ્પેશિયલ થર્મોકોલ વાળી મળી રહેશે. અને તમારે કાચ વાળી જોઈએ છે એ પણ મળી રહેશે રિઝનેબલ ભાવમાં. એક બીજી છે રાજા બાબુ, જે પ્રખ્યાત છે. રાજા બાબુ પ્રખ્યાત દોરી છે, એ પણ તમને મળી રહેશે. આ શિવમ ખંભાતની સ્પેશિયલ તમે સુરતી માંજા કહો છો એ શિવમ, એ પણ તમને મળી જશે. બેસ્ટ રહેશે 9 તારની. તમારે આનમાં તમારે તાર ઓછા કરવા હોય વધારે કરવા હોય તો પણ મળી જશે. અને આ ભાઈની સ્પેશિયલ વેરાયટી થી બનાવેલી બળેલી દોરી લાવો ભાઈ, આપણે બે બળી આ બંને છે બરાબર સ્પેશિયલ. એમાં કલર લેવાનો છે, એક ચીકણી કલર લેવાનો છે, એક બ્લેક કલર લેવાનો છે, અને એવા 3 કલરના મળી રહેશે તમને ડિફરન્ટ. આ તમે કાયદેસર એકવાર તમે આ દોરીથી પતંગ ચગાવશો તો માની લો કે આ કોકડું જેવું ખતમ થશે એવું તમારા ભાઈબંધો તમે કહેશો કે ઓલા ભાઈ ત્યાંથી લઈ આવી, આપણે ક્યાં જે લાયા હતા એમની સ્પેશિયલ બનાવેલી, એટલા માટે. આમનો ભાવ એકદમ જણાવી દેજો ખાલી એમને પૂછીને. ઓકે, તો એક વાર આપણે રૂબરૂ મુલાકાત કરીએ છીએ માલિકારે, એમને ભાવ રિઝનેબલ કરી દઈએ છીએ તમને. આપડા AK-47 નો શું ભાવ? 1100 રૂપિયા. 1100 રૂપિયા 5000 વાર. બરાબર. અરે આ એક નામ આગળ બોલતા રહો કે જણાવો. ચેસ માસ્ટર નું શું છે? એ 1400 રૂપિયા. 1400. શ્રી હરિના? શ્રી હરિ 1200 રૂપિયા. રાજા બાબુ? 1050. શિવમ? શિવમ 1000 રૂપિયા. અને આપણે તમારી સ્પેશિયલ દોરી છે બળેલી બનાવટ પ્રોડક્ટ છે, આપણે પોતાની છે, નામ શીખીએ બરેલી. બરાબર. કોઈ પણ બજાર કરતા પણ સસ્તી અને સારી. અને સારી. એનો ભાવ? ગેરંટી તમારે આ પડશે તમારે 3000 વારની છે, એ તમારે 700 રૂપિયા. 700 રૂપિયા. ને 6000 વાર લેવી હોય તો 1100 રૂપિયા. 1100 રૂપિયા. મતલબ આમાં ભાવ તાલ તો થઈ જ જશે ને તમારે? થઈ જશે રીઝનેબલ ભાવ થઈ જશે. 40 વર્ષ જૂની દુકાન છે આપણી. બરાબર. દ્વારકાની અંદર મહેશ પતંગ સેન્ટર. ઓકે મિત્રો, અને હવે આપણે પતંગ વિશે થોડુંક જાણીશું. પતંગના શું ભાવ ચાલે છે, એક કોડીના કેટલા રૂપિયા લે છે, હરિભાઈ આપણે જાણીએ. જો પતંગનું તો લોટ છે જથ્થાબંધ, તમારે ક્યાંય ધોળકામાં જરૂર જવા પડશે નહીં જવા માટે. આપણે એકવાર પૂછી લઈએ પછી તમને મસ્ત રીતે જણાવીએ. ઓકે, તો આપણે પહેલા તમે એમની સ્પેશિયલ દોરી જોઈ. હવે જોવાનું છે આપણે પતંગો ખાસ, કારણ કે દોરી તો તમે લઈ લેશો પણ પતંગો તો લેવી જ પડશે જ, તો જ તમારી ઉત્તરાયણ થશે, બાકી નહીં થાય. તેની માટે આપણે રિઝનેબલ ભાવમાં અને સસ્તી સારી સુરત, રાજકોટ, નડિયાદ, ખેડા, વડોદરા બધાની પતંગો અહીં મળી રહેવાની છે. અને તમે ઢેલા કરો છો ને ઢેલાના ભૂલી જશો. એકદમ પતંગ બતાવી દો જય ઓલી ભાઈ. હા રે, જો તમે મિત્રો ખતરનાક બધી જાતની તમને પતંગો અહીં અવેલેબલ છે, મળી જશે. અને અહીંથી સ્ટાર્ટ થાય છે એક કોડીના 60 રૂપિયાથી 300 રૂપિયા ભાવ લગી અહીંયા તમને પતંગો મળી રહેવાની છે. એવું નથી નાની મોટી ઢેલા, પછી તમારે હેબુસ પતંગ, ડેટકા પતંગ, આંખો વાળી, પછી તમારે સ્ટાર વાળી બધી પતંગો મળી રહેવાની છે. અને સ્પેશિયાલિટી એમની પતંગોની છે, તો એકવાર જરૂરથી જોજો. અને ચાલો તમને બતાવી દઉં, પતંગો બતાવી દો અજયભાઈ. હા, જોઈ શકો છો અહીંયા બીજી કઈ ધોળકામાં દુકાને જવાની તમારે જરૂર જ નહીં પડે. આ દુકાન તમને બધું મળી જ જશે. બરાબર. આ તમે જો ચાંદા વાળી પતંગો છે, બધી અવેલેબલ છે. તમે જો જથ્થાબંધ પતંગો છે અહીંયા. આ બધા હા હરિભાઈ જો મોટા ઢેલા કઢાવરા. હરિભાઈ કેવું પડે ભાઈ? હરિભાઈ એમની સ્પેશિયલ બનાવટ છે. સ્પેશિયલ બનાવટ. હા બરાબર. એકવાર તમે કાગળ જોશો પછી કહેશો ગમે તેટલો પવન હશે તો પણ આ પતંગ ફાટવાની શક્યતા રહેશે નહીં. તમે જેટલા પૈસા આપ્યા છે પૈસા વસૂલ થશે ને થશે. ઓકે મિત્રો, કારણ કે અમે આયા, તમે જોવા પતંગો ઢગલા બંધ પતંગો છે. ઓકે, તમારે ધોળકામાં ક્યાંય જાય જરૂર જ નહીં પડે. અને આ ફૂમકા વાળી અજયભાઈ કહે છે ને? હા, દિલવાળી ફૂમકા વાળી બતાવી દો એમને. બરાબર. અહીંયા મિત્રો 70 ઢગલા બંધ, તમારે જે જોઈએ અહીંયાથી તમે લઈ શકો છો. મસ્ત મજાની. હું તો એવું કહેવું છું હરિભાઈ કે વેલા આઈને લઈ જાઓ, પાછળથી મળે. વેલા તે પહેલા હા જોવો અને ગમે તો જ લઈ જાઓ, બાકી ના લઈ જશો. અને હું તો માનું છું કે એક વાર જોશો એટલે જોતા જ રહી જશો. હા, પાછળથી હશે ભાઈ મેલ પડશે પછી એમ ના કેતા કે રહી ગયા અમે. હા, પહેલાથી જ કહી દઈએ. હા, સસ્તામાં સસ્તી રિઝનેબલ. એક કોડીમાં 20 પતંગો આવે છે. એ 60 રૂપિયાથી ચાર્જિંગ ચાલુ થાય છે ચાર્જ, અને 300 રૂપિયા લગીને મળી રહેશે. એટલે તમને ફાવે તે લેજો. જો મિત્રો અહીંયા બધી જાતની તમને અહીંયા અવેલેબલ હશે, તમને મળી જશે. બરાબર હરિભાઈ? અને અજયભાઈ બોલો. આ જે કુરિયર છે તે પાર્સલ કરવામાં આવ્યું છે. એક ભાઈ બુકિંગ કરાવી ગયો છે. બરાબર. એની પોતાની માટે. અને
આ એ ખંભાત ભાઈને જવાની જરૂર છે જ નહીં. નથી જરૂર બધા લોકો અને અમે જાય છે. જાણ્યું છે કે તમે અહીંથી પતંગો લેશો કદાચ છે ને જો તમારે મંદિર શણગારવું હશે તો એ નાની પતંગો જે બતાવી દો ઉપર અજયભાઈ આ તમે તો જો આ રીતની નાના પતંગો રહેવાની છે એ પતંગો તમને ફ્રીમાં આપવામાં આવશે ફ્રીમાં ફ્રીમાં આપવામાં મંદિરો આવશે તરફ ભગવાનના નાના ચડાવવું હોય હા. તો શણગારવું હોય તો એની માટે. મંદિર શણગારવા માટે સ્પેશિયલ કારણ કે આપણે તો ઉત્તરાયણ કરી નાખશું પણ ભગવાનને ભોગ તો દેવો પડશે ને બરાબર હા એટલા માટે. ઠાકર જે એક નાનો જ છે બાળ છે અને એના જેવું નટખટ કોઈ છે ને દુનિયામાં બરાબર એના માટે ફ્રી. ફ્રી છે ઓકે ચલો.